નમસ્કાર, મેટ્રો એટ 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝથી। અમદાવાદના ફ્લાવર શોને જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના આંગણે પધાર્યા અને ત્યારબાદ ફ્લાવર શોની મુલાકાત લીધી। વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન મોદી પહોંચ્યા ત્યારે તમામ સિક્યુરિટીનો પ્રબંધ કરાયો હતો। પીએમના આગમનને લઈને રિવરફ્રન્ટ માનવ મહેરામણ જોવા ઉમટ્યું હતું। વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા ફ્લાવર શોમાં। પીએમના આગમનને લઈને રિવરફ્રન્ટ પર માનવ મહેરામણ જોવા મળ્યું। ફ્લાવર શોના આકર્ષક ફૂલોને જોવા માટે વિદેશી મહેમાનો તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા ફ્લાવર શો નિહાળવા। પીએમના આગમનને લઈને રિવરફ્રન્ટમાં લોકો ટોળે વળ્યા હતા। અમદાવાદના આંગણે પધાર્યા હતા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેમણે ફ્લાવર શોને નિહાળ્યો અને સાથે જ વિદેશથી આવેલા તમામ મહેમાનોને પણ ફ્લાવર શોને નિહાળવાની તક આપી। પીએમના આગમનને લઈને રિવરફ્રન્ટ પર માનવ મહેરામણ ઉભરાયું હતું। વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન પહોંચ્યા હતા ફ્લાવર શોમાં, જ્યાં તેમણે ફ્લાવર શોને નિહાળ્યો અને વિદેશી મહેમાનોએ ફ્લાવર શોની અલગ અલગ બનાવેલી કલાકૃતિઓને જોઈને તેઓ મંત્રમુગ્ધ રહી ગયા હતા। તો આજ મુદ્દે જોડાયા છે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી। સરફરાઝ, જણાવો કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા, શું છે સમગ્ર માહિતી? લાગે છે કે સંપર્ક કટ થઈ ગયો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે સુરક્ષાના તમામ પ્રબંધોની વચ્ચે નરેન્દ્ર મોદી વિદેશી મહેમાનોને લઈને ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા। વિદેશી મહેમાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોને જોવા પહોંચ્યા હતા। ફૂલોના દ્વારા જે રીતે અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી હતી તે જોઈને વિદેશી મહેમાનો મંત્રમુગ્ધ રહી ગયા હતા। મોદી અમદાવાદમાં ફ્લાવર શો નિહાળ્યો। વાત કરીએ ગાંધીનગરની। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે ઉદ્યોગપતિઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે ઉદ્યોગપતિઓએ વાતચીત કરી અને શું કહ્યું તેમણે, આવો જાણીએ। સર એ જણાવો કે વાયબ્રન્ટ 2024 એક નવી દિશા સૂચવે છે, કેટલો આનંદ અને સાથે સાથે કેટલી પ્રેરણા મળે છે? મોદી સાહેબનું પહેલેથી ને જે રીતના એમના શબ્દો છે કે ફ્યુચરને ક્રિએટ કરે છે, એમના જે શબ્દો છે એનાથી ને એમની ગેરંટી દુનિયાભરમાં લોકો માને છે। અલગ અલગ પાર્ટ્સ બનાવીએ છીએ, ઓટોમોબાઈલને પાર્ટ્સ સપ્લાય કરીએ છીએ અમે, અને ત્યાં આગળ અમને પણ લોકલ માણસો તરફથી પણ સપોર્ટ મળે છે, તો આનાથી ઘણો બધો ફાયદો થાય છે। तो एक लंबी सोच के जो दूरदर्शी नेता होते हैं ना, तो किसी भी चीज की परिकल्पना के लिए अगर मुझे बड़ा करना है तो पहले तो सपना ही देखना होगा। तो जिस तरीके से उनका कहना था कि सपने बड़े देखिए, तो अगर मैं सपना देखता हूँ आज, तो फिर मुझे उस सपने के साथ चलने के लिए एक मार्ग की जरूरत होगी, और उसको कैसे पूरा किया जाएगा उसके लिए उन्होंने कहा था कि आप उसके लिए संकल्प मैं लेता हूँ। इसका मतलब जब मैं बड़ा सपना देखता हूँ तो मैं एक सपने को साकार करने के लिए चलूंगा, बट रास्ते में मेरे साथ कुछ हडल्स आएंगी, प्रॉब्लम्स आएंगी, मेरे लिए प्लेटफॉर्म नहीं होगा, कुछ धरातल नहीं होगा, तो बोला उसके लिए मैं हूँ। मीन्स कि मेरा मतलब है उनका कि मेरा इंफ्रास्ट्रक्चर दूंगा, मैं आपको पॉलिसीज दूंगा, मैं गवर्नेंस दूंगा,
मैं आपको क्राइम फ्री एरियाज दूंगा, आप आइए। तो बात को अगर अपने युवाओं के लिए कहूँ, नए लोगों के लिए कहूँ, तो उनके लिए है कि भाई आपने कुछ करना है तो सपने देखिए। आप सपना देखते हैं तो अगर आप सपना देख रहे हैं ना, तो उस सपने को पूरा करने के लिए फिर आप उस रास्ते पे चलेंगे। अगर सपना ही नहीं होगा तो फिर करेंगे कैसे? એટલે કે જે બે મોટા જે ઉદ્યોગકારો છે તે એક સારું પ્લેટફોર્મ અને સાથે ઉદ્યોગો છે જેને ઘણો બધો ફાયદો વાઇબ્રન્ટ સમિટથી થતો હોય છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. જે રીતે ધ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ફ્લાવર સ્ટ્રક્ચરની લંબાઈ 221 મીટરની છે. અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ના સમાવેશ કરવામાં આવેલ છે અને આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ ફ્લાવર શોમાં જાહેર જનતાનો જે પ્રતિસાદ છે, જે રેસ્પોન્સ મળી રહ્યો છે, આમાં 5 લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે. ગુજરાત રોડમેપ ફોર વિકસિત ભારત પર સેમિનાર યોજાયો હતો. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડમેપ અંગે માહિતી આપી હતી કે 2047માં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિતિમાં સેમિનાર 2040 નીતિ આયોગ અને રાજ્યોની પાર્ટનરશીપ બનશે. ભારતના 75મા સ્વતંત્ર દિવસ પર પીએમએ દેશના અમૃતકાળનો સમય કહ્યો હતો. ગ્રામીણ લોકોને સારું જીવન અને સારી સુવિધાઓ આપવાનું વડાપ્રધાનને સપનું પૂર્ણ કરવા માટે ગુજરાત આગળ વધી રહ્યું છે. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने भारत के 75 है, उन्होंने वर्ष 2047 में भारत की स्वतंत्रता के 100 वर्ष पूरे होने तक विकसित भारत के निर्माण का सुविधाएं उपलब्ध हो, सरकार और नागरिक के बीच का सेतु अधिक मजबूत हो. Just a few things which I would like to cover in this context is that competitive federalism and also collaborative federalism. And that is how today you find that states competing with one another to see who's going to contribute how much towards building a developed India in 2047. But even as we say that, earlier we've had, not with an intent I suppose, but the default setting has been, and that has been very comfortably accepted all the way. But from 2014, the fact that the Planning Commission had to be revamped and Niti Aayog more driven towards policy making and guidance. રાજકોટમાં વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આ વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. ત્યારે વ્યાજખોરીની વધુ એક ઘટના ગઈકાલે મોડી રાત્રે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી છે. જેમાં વ્યાજના પૈસાની લેતી-દેતી મામલે 24 વર્ષીય યુવક સૂરજ ઠાકરને વ્યાજખોર પિતા પુત્રએ છરીના 4 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે મૃતકની માતાએ પણ પાઇપથી ફટકા મારતા આવતા અને હત્યાનો પ્રયાસ કરવામાં આવતા સારવારમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસે હત્યાનો પ્રયાસ કરી અને મની લોન્ડરિંગ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી કમલેશ ગોસાઈ, તેનો પુત્ર જીગર અને જયદેવ ગોસાઈની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ચલાવે છે, એમની પાસેથી 20,000 રૂપિયા એણે વ્યાજે લીધેલા હતા અને એ પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં આ ફરિયાદી ના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું. તે સંબંધે હત્યાનો બનાવ બનતા આ સંબંધે અંડર સેક્શન IPC
302, 307, 114 મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેરો કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને 3 આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કમલેશભાઈ ગોસાઈ, એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ, એ રીતે 3 જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગાંધીનગર અમૂલ ડેરીના એમડી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે વાઇબ્રન્ટ હંમેશા ફાયદાકારક રહેશે. વાઇબ્રન્ટ પહેલા પણ તેઓએ એમઓયુ કર્યા છે. રાજકોટમાં તેઓ 20 લાખ લીટર પ્લાન્ટ બનાવી રહ્યા છે, ત્યારે અમૂલ કંપની દુબઈમાં પણ પ્લાન્ટ નાખી રહી છે અને યુએઈમાં પણ દુબઈની વ્યવસ્થા કરી શકાય છે. અમૂલે દુબઈમાં હમણાં જ આ વર્ષે જ નવી બ્રાન્ચ ઓફિસ ખોલી, એક વેરહાઉસ લીધું છે અને માર્કેટ એક્સપાન્શન માટે બહુ સારું કામ થઈ રહ્યું છે. તો આમ દુબઈની જે ભવિષ્યની દૂધની ને ડેરીની રિક્વાયરમેન્ટ્સ હશે, યુએઈ ને ઇનફેક્ટ સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝની, તો ગુજરાતથી સૌથી નજીક છે ગલ્ફ કન્ટ્રીઝને, યુએઈ ને, તો આમ આપણા માટે પણ ભવિષ્યમાં ઉજ્જવળ તકો બની રહેશે. વડોદરામાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે નિમેટા ખાતે ડમ્પર ચાલકે બાઇક પર જઈ રહેલા 4 મિત્રોને અડફેટે લીધા હતા. ત્યારે અકસ્માતના કારણે હિમાંશુ સોલંકી નામના યુવકનો જન્મદિવસના દિવસે જ જીવ ગયો. બાઇક પર સવાર અન્ય 3 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતમાં હિમાંશુ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ યુવકનો જન્મદિવસ હતો અને તેઓ મંદિરે દર્શન કરી ગામમાં પરત ફરતા હતા. તે દરમિયાનમાં ડમ્પરે તેમને અડફેટે લીધા અને જન્મદિવસ મરણ દિવસમાં ફેરવાઈ ગયો. વડોદરામાં વિકાસની મોટી મોટી વાતો કરી પાલિકાના કર્મચારીઓને પગાર માટે વલખા મારવાના વારા આવ્યા છે. ભાયલી ખાતે પગારની વંચિત કર્મચારીઓને એસટીપી પ્લાન્ટ બંધ કરી દેવો પડ્યો છે. કોન્ટ્રાક્ટરે કર્મચારીઓને પગાર ન ચૂકવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે એસટીપી પ્લાન્ટ બંધ થઈ જતા આખા વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજની સમસ્યા વધી છે. પગાર નહીં ત્યાં સુધી ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાનો પ્લાન્ટ બંધ રાખવાની પગારથી વંચિત કર્મચારીઓએ પાલિકાને ચીમકી ઉચ્ચારી છે. આ છેલ્લા 3 દિવસથી ગટર ઉભરાય છે અને ગટર ઉભરાવાનું કારણ એવું છે કે જે આ એમપીએસ છે એ એમપીએસના કર્મચારીને પગાર નહીં થયો 3 મહિનાથી. આ મોંઘવારીમાં એને જીવવું કેવું, એના છોકરો શું ખાય, એટલે ભાઈ કંટાળીને પછી આજથી એને કોમ બંધ કર્યું છે. ગટર તો ઉભરાતી હતી, હવે કોમ બંધ કર્યું છે. કાલ હવાથી વધારે ઉભરાશે. જે વિસ્તારમાં નહોતું ઉભરાતું એ ધીમે ધીમે ઉભરાશે. એટલે રોજ રોજ જો આ રીતે ચાલશે તો દરેક વિસ્તારમાં પાણી ઉભરવાનું, પાણી બેક મારવાનું છે. મારે 3 મહિનાથી પગાર નથી આવ્યો, એના માટે મેં આજે બંધ રાખ્યો. અધિકારીને કેટલી વાર રજૂઆત કરવા છતાંય પણ પગાર નથી આપતા. અમારો કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ કપ્તાન, એને કેટલી વાર ફોન કરું છું, ફોન ઉઠાવતા નથી. અને અમને વાત કરવા માટે જે કરું છું તો એ ફોન ઉઠાવતા નથી. વોર્ડ નંબર 10માં રબારી સાહેબ છે, અમને ફોન કરું છું તો એ પણ એવું કહે છે કે હું તમારો પગાર કરાવી દઉં છું. 3 મહિનાથી મને પગાર જ નથી આપતા. એના માટે આજે મેં બંધ રાખેલું. અમદાવાદ શહેરની 200 સ્કૂલોના અંદાજે 8,000 બાળકોને સ્ટેશનરી સ્કોલરશીપ મળી નથી. શાળાઓમાં દર વર્ષે સ્ટેશનરી સ્કોલરશીપ પેટે સરકાર દ્વારા 3,000 ચૂકવાય છે, પરંતુ શાળાઓમાં જે વિદ્યાર્થીઓની 80% હાજરી નથી તેવા વિદ્યાર્થીઓને તેને લાભ મળ્યો નથી. ત્યારે રાજ્ય શાળા સંચાલકોએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં આ બાબતે રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓની સ્ટેશનરી અને યુનિફોર્મના 80% વર્ગ હાજરી સાથે જોડી શકાય નહીં. શાળામાં 20% હાજરી આપી હોય તો પણ સ્ટેશનરી અને યુનિફોર્મ તો આપવો જ ફરજિયાત છે. અમે પ્રાથમિક શિક્ષણ નિયામકને અને માનનીય શિક્ષણ મંત્રીને આજે પત્ર લખ્યો છે કે સાહેબ આ 3,000 રૂપિયા છે એ અમદાવાદ શહેરમાં 200 સ્કૂલના 8,000 બાળકોને નથી મળ્યા, તો સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ એ બધી કેટલા નહીં મળ્યા હોય. ને આ રૂપિયાનું પછી શું કરવું, સરકારે શું કરવું? કારણ કે કાં તો ગ્રાન્ટ છે, ગ્રાન્ટ પાછી જમા કરાવવી પડે. તે સંજોગોમાં જે બાળકો માટે આ રકમ નક્કી થઈ છે એમને મળવી જ જોઈએ અને તાત્કાલિક મળવી જોઈએ. રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધોરણ 6 થી 8નું બીજું વર્ષ થઈ ગયું છે, ત્યારે બંને
2 માસ કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી મોટાભાગની સ્કૂલોમાં અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો ન મળ્યા, ત્યારે આ પ્રશ્ન રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે સંપર્ક કરી તપાસ કરતા હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનો ઓછા વ્યયની કબૂલાત કરી છે. આ પુસ્તકો ઓછા આવ્યા છે અને બીજા રાઉન્ડમાં ઘણા ઘટતા પુસ્તકો આવી જશે તેવી ખાતરી આપી અને જવાબને વાળ્યો હતો. પાઠ્યપુસ્તકોની ઘટ છે. ગ્રાસરૂટ લેવલે તપાસ કરાવી ત્યારે 7મા ધોરણના હિન્દીના, 7મા ધોરણના અંગ્રેજીના અને 8મા ધોરણના હિન્દીના પુસ્તકોની ઘટ સામે આવી છે. જે બાકી બીજા બધા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને સમયાંતરે મળી ગયા છે, સમયસર મળી ગયેલા હતા. 7મા ધોરણના હિન્દીના પુસ્તકો કહીએ તો 700 જેટલા પુસ્તકોની હિન્દીની ઘટ હતી, પરંતુ આ ઘટ જે છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે રહી જવા પામી હતી. જે તે સમયે તાલુકામાંથી પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેટ કરી લેવામાં આવ્યું હોત તો એ પાઠ્યપુસ્તકો એમને ત્યાં પૂરા પડી ગયા હોત. આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે. આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે. કે રાજકોટ જિલ્લામાં 354 ઓરડાઓની ઘટ છે અને 423 શિક્ષકોની ઘટ છે. સાથે સાથે હું આપને એ પણ કહી દઉં કે ભાઈ મારા તાલુકા કક્ષાના ટીપીઓને મેં જાણ કરી કે ભાઈ કયા કયા વિસ્તારમાં અથવા તો કયા કયા ગામમાં પુસ્તકો મળેલ નથી, તો મારા ધ્યાને એ આવ્યું કે 6 થી 8માં હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હાલ જે મળેલ નથી. સરકાર શ્રી સુધી એ વાત પહોંચાડવી છે કે ભાઈ ગામડાની અંદર હજુ હાલ મારા વિસ્તારની અંદર જસદણ અને વિછિયાના વિસ્તારની અંદર મારી ભાડલા જિલ્લા પંચાયતની આજુબાજુના ગામડાઓમાં 17 ગામ મારે જિલ્લા પંચાયતમાં છે, એમાં માત્ર 2 થી 3 ગામની અંદર પ્રાઇવેટ સ્કૂલ છે. બાકીના બધા જ બાળકો છે એ સરકારી સ્કૂલની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે. તો સમાચારમાં આગળ વધી તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ઘાતકી ચાઇનીઝ દોરી જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે જૂનાગઢમાં ઝડપાઈ ગઈ છે. નાઇટવેરની દુકાનની આડમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે પતંગ બજારમાં તપાસ હાથ ધરતા આ પ્રતિબંધિત દોરી ઝડપાઈ છે. આંબાવાડી મેઇન બજારોની સારથી નાઇટવેરમાંથી ઝડપાઈ છે આ ચાઇનીઝ દોરી. આ જીવલેન્ડ ચાઇનીઝ દોરીના 25 રોલ એક વેપારી પાસેથી પકડાયા છે. મયુર પારવાણી નામના એક વ્યક્તિ પાસેથી આ રોલ પકડાયા છે. પોલીસે આરોપી વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. તમામ 25 રીલ જપ્ત કરી અને મયુર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં બીજું સત્ર શરૂ થવાને 2 માસ બાકી છે અને તે બાદ પણ બાળકોને પુસ્તક મળ્યા નથી. ધોરણ 6 થી 8ના 42,000થી વધુ વિદ્યાર્થીઓને હિન્દી અને અંગ્રેજીના પુસ્તક મળ્યા નથી, જેના કારણે પુસ્તકનો આ અભાવ બાળકોને સ્માર્ટ ટીવી દ્વારા અભ્યાસ કરવામાં મજબૂર કરી રહ્યો છે. બાળકોને ઘરે અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો ન મળ્યાના મામલે શાળા દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. એટલે પુસ્તકોમાં તો ખાલી અંગ્રેજી જ નથી આવેલું, બાકી તો બધા છે જ. અને એના માટે અમને જે સરકારે સ્માર્ટ ટીવી આપેલા છે એને સરકારની જ એપ છે જી શાલા, એમાંથી તમામ એકમ વાઇઝ વિડીયો આવે છે. એના દ્વારા સમજાવીએ છીએ બાળકોને. એના માટેનું સ્વાધ્યાય કાર્ય બીજી એપમાંથી કરાવીએ છીએ, યુટ્યુબ દ્વારા કરાવીએ છીએ. ઇવન એને જૂના ઇંગ્લિશ અમારી પાસે ગયા વર્ષના હતા એ પણ આપેલા છે. એમાંથી એ ઘરેથી હોમવર્ક કરી આવે છે અને છોકરાઓ પોતે પણ પર્સનલ પોતાના મોબાઈલમાં, વાલીના મોબાઈલમાં જી શાલા ડાઉનલોડ કરેલે છે. એનો પણ ઉપયોગ કરી અને આ રીતે એ અંગ્રેજીનો અભ્યાસ કરે છે. શાળાઓ દ્વારા તપાસ કરાવી તો અંગ્રેજી અને હિન્દી વિશેના પાઠ્યપુસ્તકોની ઘટ છે એ જાણવા મળ્યું છે. પહેલા રાઉન્ડના તમામ પાઠ્યપુસ્તકો તો પ્રથમ સત્રમાં મળી ગયેલ છે, પણ બીજા રાઉન્ડ વખતે થોડી ઘટ હતી. એ અમે અમારી જે વડી કચેરી છે એ વડી કચેરીને મેં લેખિતમાં પણ જાણ કરેલ છે. 5 થી 6 ક્લસ્ટરની શાળાઓ છે મારે, વધારે 5 અમારા 11 પે સેન્ટર છે, એમાંથી 4 થી 5 ક્લસ્ટરની જે શાળાઓ છે એ શાળાઓને અંગ્રેજી અને હિન્દીના પાઠ્યપુસ્તકો મળે. હિન્દી અને ઇંગ્લિશ કેવી તકલીફ પડે છે પુસ્તકમાં વાંચવામાં?
લખવામાં મારે લેસન પૂરી રીતના નથી થતું. વાંચવું હોય, લખવું હોય તો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિલેટસ વાનગીઓના ઉપયોગ બાબતે વિશેષ ભાર મૂક્યો છે. ત્યારે વાયબ્રન્ટ સમિટમાં આવેલા વિદેશી મહેમાનોને પણ આ વાનગીઓનો ચસ્કો લાગે તે માટે વિવિધ કેટેગરીની હોટલોમાં શાકભાજી શાકાહારી ભોજનમાં મિલેટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની જાણીતી હોટલ ફોર્ચ્યુન ઇન હવેલીમાં વિદેશી મહેમાનો માટે ખાસ પ્રકારના મિલેટસ વાનગીઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં બાજરો, રાગી, બંટી જેવી વિસરાતી વાનગીઓ પીરસવામાં આવી હતી. ईयर ऑफ मिलेट्स ऑनरेबल प्राइम मिनिस्टर ने इस बार जिन उनका विजन है ये और सेलिब्रेट कर रहा है पूरा इंडिया, और हम लोग एज ए फॉर्च्यून होटल, एज एन आईटीसी ग्रुप ऑफ होटल्स, हम लोग भी इस विजन में, इस मिशन में उनके साथ जुड़े हुए हैं. हम लोग हमारे जितना भी कुजीन्स हैं उसमें हम लोग हर रोज़ कुछ ना कुछ मिलेट प्रिपरेशन ज़रूर से रखते हैं. उसको देखते हुए गेस्ट का काफ़ी डिमांड भी है, और जिस तरह से पूरा कंट्री, पूरा देश जिस तरह से इस मिलेट सेलिब्रेशन में साथ दे रहा है, वी एज फॉर्च्यून होटल्स वी आर ऑल्सो कंट्रीब्यूटिंग विद बेस्ट ऑफ आवर एबिलिटीज़. हम लोग भी उसमें पूरी तरह से मिशन के साथ जुड़े हुए हैं. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એટલું જ નહીં, વાઇબ્રન્ટ સમિટમાં પણ મિલેટ્સની વાનગીઓનો સમાવેશ થાય તે માટે તેઓ આગ્રહી રહ્યા છે. ગાંધીનગરની હોટલ ફોર્ચ્યુન ઇનના શેફ દ્વારા પણ મિલેટ્સ વાનગીઓ વિદેશીના સ્વાદને નભે ચડી રહી છે. તો આવો જાણીએ શેફને આ મિલેટ્સની વાનગીઓ કેવી કેવી રીતે બનાવે છે અને વિદેશી મહેમાનોને કેવી રીતે પરોસવામાં આવે છે. શેફ, मंतव्य न्यूज में आपका बहुत बड़ा स्वागत है. थैंक यू सो मच सर. आपने जो ये मुझे जो चांस मिलेट्स दिया. की जी जो डिमांड है आजकल, जी, उसमें यहाँ विदेशी जो मेहमान ठहरे हुए हैं उनकी क्या मांग रहती है, किस तरह से आप उनको स्वाद को सर देते हैं? जैसे अधिकतर कि हमारे पास यहाँ पे जितने भी फॉरनर्स हैं, ऑस्ट्रेलिया, जर्मन वगैरह से गेस्ट आए हुए हैं, और अधिकतर 90% के नॉनवेज वगैरह रहते हैं. लेकिन अभी जैसे मोदी जी ने अपने PM साहब ने अपने मिलेट्स वगैरह को लेके वो किया हुआ, तो उससे मिलेट्स के उनके डेली हर एक कुजीन में लंच और डिनर में एक मिलेट्स का आइटम उनके लिए लगाए जाते हैं, जो कि उनको काफ़ी पसंद आता है. फॉरनर्स हैं, लेस स्पाइसेस खाते हैं, लेस ऑयली खाते हैं, तो हम इस चीज़ का उनके लिए ध्यान रखते हैं. और जो भी उनके लिए प्रिपरेशन बना रहे हैं हम उसको लेस ऑयली और लेस स्पाइसेस बना दें, ताकि वो नॉर्मल जैसे कि अब मिलेट्स के सैलेड्स वगैरह हैं, डेजर्ट तक हम उनके लिए मिलेट्स के ही बेस पे बना दें. रोटियाँ हम उनके मिलेट्स की बना दें, रागी रोटियाँ बना रहे हैं, और जैसे अपनी बाजरे की खिचड़ी, जो अपने जो इंडियन में जो बेसिक जो है उनको सारी चीज़ें वो प्रोवाइड की जा रही है, और वो चीज़ से काफ़ी हैप्पी है. और गेस्ट के आगे से डिमांड है, उन चीज़ों के बारे में पूछ रहे हैं, कैसे बनती है, उनकी रेसिपीज़ वगैरह जानना चाहते हैं, पूछते हैं कि किस चीज़ से कैसे कैसे है. शेफ, वाइब्रेंट चल रहा है, तो आपने पहले से मिलेट्स वानगियों को ये भोजन में स्थान देने के लिए कितना प्रयास किया, क्या क्या बनाया आपने? सर, जब उनकी तरफ से हमारे पास जो बुकिंग्स वगैरह फॉरनर्स की आई थी, तो उनकी तरफ से जो उनका मेनू डिज़ाइन हुआ था, तो हमने उनसे पहले से हमने उनके मेनू के साथ एक अपना खुद का एक मिलेट्स का उनको हर आइटम में, हर मील पे उनके 2 आइटम में 3 आइटम हमने मिलेट्स के अपनी तरफ से उन्हें सजेस्ट किया था कि सर आप ये रखिए, और ये एडिशनल है, मतलब ये आपके जो पार्ट ऑफ मील है वो उसमें ये आपके लिए हमारी तरफ से है. विदेशी मेहमानों खास तौर पर वेजिटेबल मांगते हैं या नॉन वेज मांगते हैं? सब बहुत मांगते हैं, लेकिन जो मिलेट्स है हमारा अपना प्योर वेजिटेबल्स है, और उनके लिए वेज ही सर्व किया जा रहा है, और काफ़ी पसंद भी कर रहे हैं इन चीज़ों को वो लोग. और अभी ये विदेशी लोग हैं, उनके लिए आप कौन सा सलाद या क्या क्या उनके थाली में देते हैं? सर, जैसे हम किनवा सैलेड्स वगैरह वो बना रहे हैं, और डेजर्ट में हम उनके लिए मिलेट्स के और अपना रागी के डेजर्ट्स बना रहे हैं, और मिलेट टी केक वगैरह बना रहे हैं. जो भी है वो सब रागी के टी केक्स और उसके बना रहे हैं. यहाँ तक कि उनकी जो रोटी है वो रागी रोटी बना रहे हैं, हम बाजरे की, रागी की, उनकी रोटियाँ उनको सर्व की जा रही है. तो आ હતા હોટલ ફોર્ચ્યુન ઇનના ચીફ શેફ જગતસિંહજી, જેમણે મિલેટ્સનો પ્રાધાન્ય આપવા માટે અને વિદેશી મહેમાનોના લુપ્તને જાણવા માટે પણ પ્રયાસ કર્યો છે. જો કે આ તેમનો પ્રયાસ કેટલો સફળ થશે તે તો સમય જ કહેશે, પરંતુ વાઇબ્રન્ટ સમિટની અંદર હાલ મિલેટ્સની વાનગીઓનો સમાવેશ થતા શેફ પણ સંતોષ અનુભવી રહ્યા છે. ગાંધીનગરથી કેમેરામેન હિતેશ જયસ્વાલ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટના પ્રથમ દિવસે કેટલાક MOU કરવામાં આવ્યા.
તેના અંગે ફોરેન સેક્રેટરી વિનય કવત્રાએ માહિતી આપતા જણાવ્યું છે કે 10 ગ્લોબલ સમિટમાં ક્વોલિટી એમઓયુને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. યુએઈના સંદર્ભમાં 4 એમઓયુ આજે ભારત સાથે થયા છે, જેમાં ઇનોવેટિવ હેલ્થકેર સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ફૂડ પાર્ક સેક્ટર અને લોજિસ્ટિક્સ સેક્ટરને લઈ એમઓયુ કરવામાં આવ્યા છે. વિયેતનામ અને 34 પાર્ટનર્સ કંપનીઓ તરીકે જોડાયા હતા. આ એક સૌથી મોટી પાર્ટનરશિપ સાથેની ઇવેન્ટ છે. ગિફ્ટ સિટીમાં થોડા જ સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક વડાપ્રધાનની હાજરીમાં થશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં મોટી સંખ્યામાં એમઓયુ થશે અને એકબીજા દેશોની વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત થશે. Insofar as the UAE is concerned, after the bilateral meeting between the President of United Arab Emirates and our Prime Minister, 4 memorandum of understandings were exchanged to leaders yesterday evening. These are one MOU on investment cooperation in the healthcare sector, investment cooperation in the renewable energy sector, investment cooperation in the food park development, and an MOU on the logistics cooperation between the DP World of the UAE and the government of Gujarat. That it is the prerogative of any particular company where to invest, what to invest. So as far as Tesla is concerned, the government of Gujarat would be more than happy to facilitate them in case if they decide to come to Gujarat. But I can certainly say that given the industrial landscape of Gujarat in the EV sector, given our robust infrastructure, the well-developed ecosystem, the policies, Gujarat continues to be the most preferred investment destination and the obvious choice for players in the EV sector. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં પ્રથમ દિવસે ઇન્ડિયા યુએઈ કન્ટ્રી સેમિનારને સંબોધન કરતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત અને યુએઈના સંબંધો ટ્રેડથી આગળ વધીને ટુરિઝમ, ટેલેન્ટ અને ટ્રેડિશન સુધી પહોંચ્યા છે. ભારત અને યુએઈના આ દ્વિપક્ષીય સંબંધોમાં ગુજરાત મોકાનું સ્થાન ધરાવે છે. વાત કરીએ વડોદરાની. વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન યુવાનનું છાતીમાં દુખાવો થતા બાદ મોત થયું છે. આ મામલે એસીપી એ રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરી કેસમાં શકમંદ તરીકે આ યુવકને લાવવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે 9 વાગે છાતીના દુખાવો થયો અને ત્યારે બાદ યુવકને હોસ્પિટલ લઈ જવાતા 11:40 વાગે તેને મૃત્યુ જાહેર કરાયો છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.